બરોબર ને? બરોબર. તમને કીધું ને રાતના સોગી ફેરા કરો. હાલ આ પ્રધાન આપણા પાણી રાજા થોડા ઢીલા પડે. હાલ રાજમાં છે એટલે તું કહેવા જ આવે છે કોણ જોતો રાજમાં કોણ છે? રાજમાં છે કોઈ? તારા પ્રધાન કરને કા હું કીધું તે કે હું પ્રધાન જ છું. તમારા મોટા પ્રધાનને બોલો. હે હું કીધું? અરે પ્રધાન અમારા પ્રધાનને કયો કે સોનગઢથી તમારા બાપુ મળવા. અરે પ્રધાનજી તું કોણ લ્યા? તું કોણ? હું તો દાદા. એનો પ્રધાન કોણ? જાની દેખાતું? ના તું તો હાવ આમ તો ખરે કેવો લાગે તે તું કોણ? હું પ્રધાન. કયા ગામનો? સોનગઢ નગરી. ઈ ક્યાં આવ્યું? ઈ તાર બાપુને પૂછ પેલા એમ કે સોનગઢથી સબાલો મળવા આવ્યો છે. જાય મરવાનું છે. મરવાનું મરણી એમ જાવ. અહીંયા શું છે? એટલે ઈ હું કરો છો? તારા બાપુને જઈને એમ કે સોનગઢથી સબાલો મળવા આવ્યો છે. એટલે મરવાની વાત ન કરો લ્યા. એટલે મળવા આવ્યો છે. એટલે તને કીધું એટલું કઈ ન. આ કોણ? ઈ અમારા બાપા છે. હા જોયું? તેમ પેલા માગવ કર્યો પૂછ્યા વગર ને અંદર ધોડ્યા આવો. બોલો હે પ્રધાનજી. તો આપણે જ્યારે નીકળ્યા ને ત્યારે મેં તને કીધું હતું કે ભૈરવસિંહ તો આકરા પાણી આવી છે એટલે એનો પ્રધાનથી ડબલ આકરા પાણી ચા કરતા કેટલી ગરમ વધારે હોય પ્રધાનજી. એને જઈને પ્રેમથી કહે કે સોનગઢનો યુવરાજ એનો માસિયા ભાઈ અંદર રાજમાં આવવાની રજા માંગે છે. હે પ્રધાનજી સોનગઢ નગરીનો સબાલો ભૈરવસિંહનો માસિયા ભાઈ ભૈરવસિંહનો માસિયા ભાઈ તે માસી વાળા હોય તો અંદર આવવાની રજા માંગે નથી. બોલો હવે પ્રધાનજી અલ્યા તું હેઠો બેને અમારો ના. હે પ્રધાનજી અમારો ના. હે જો રાજી ખુશીથી માંગે ને તો ભલે છે મગર તે થોડાક તો પ્રધાનને કોણો પડવો પછી એવું લાગે. ભલામણા આ પાટણપતિ ભૈરવસિંહનું રાજ છે. માય કાંગલીથી અહીંયા સકલું ન ફરે. ખબર છે તમારા રેકા આખો દીમાં 10 આવે. તમાર શું વેતા કરી દેવાના એટલે ઊભો રે એમ તો આ બધું તૈયારી ન કરે. તારું ઈ તારું ગુંગળું કેમથી ગોઠવે? અમારા રાજમાંથી અમે કોણ કઈ દેતા જ નથી. તારા બાપુને જેમ કે સોનગઢથી સવાતા તારા બાપને આ હું નહીં કે મારા ઘઉં ફોડે ને આ છે માથે સડી જાય. લે આ કોણ એ તારા બાપુ રેની નો ભાઈ લાગે.
ભલે આ કોણ એમ કહું છું તારા બાપુ ભાઈ મારા બાપુનો ભાઈ જ એક કોઈ માસી ભાઈ હા ઈ બરોબર એટલે એ આ લે લે એટલે તમે તો હગા નીકળે આવો 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 જય શ્રી કૃષ્ણ હા તારા બાપુને લઈ ગયા શું કહું કે સોનગઢથી તમારા બાપુ હા અંદર આવવાની રજા માંગે અરે કહી દઉં એમાં હું મોડો પડે આ ઉભો રે એ તું તાર બાપુ જઈને જીએ હે તને ખબર હા ખબર નોકરી કરે 2 વર્ષથી તો ભણવા જા બાપુને એમ કહેજે એટલે હું ભૂલી રે પૂછતો કયું ગામ સોનગઢ નગરી સોનગઢ નગરી સબાલા બાપુ મળવાની રજા માંગે સબાલા એ બાપુ ને હો એ મહારાજ હેરોસી બાપુ હાલો મારા બાપુ કાયમ આઈસ્ક્રીમ જ બદલાવતા અમારે પહેલેથી નિયમ છે બોલ બોલતા બાપુ બોલો તમાર કોઈ માઈસે ભાઈ હતા છે તો ખરા ક્યાંથી આવ્યો છે બોલ્યું અરે પણ બાપુ આવું છું અરે બાપુ આ મારું 1.25 કરોડનું સોળ ખોવાઈ ગયું એ સોનગઢથી આવે છે અને તમને કે મરવું છે મળવાનું કીધું જો એ મળવાનું કીધું એ ઉભા રહ્યો હા કોકની પીન પડી ગઈ અરે હાલે તો હાસજી સોનગઢથી સબલા બાપુ તમને મળવા માંગે છે રાજી ખુશીથી અંદર આવવા દો કેરનું કહી દીધું હોત તો પેલા બોલો હતો શું બોલાવે ખાલી એમના અંદર આવું છે તો આવો નકર જાઓ ભાઈ મારા બાપુ એમ કીધું કે હારા વટ લેતો જ બોલાવો કે પણ બોલે એમ તો તારે તું એવે એવો વેવની તારો હાલો વી આવો હાલો વી આવો આ વી આવો હાલો એ એમ નહીં ગરમી થાય છે હું બોલું અત્યારે
હાલો 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 હા રેડી રેડી એ મોરલો યુજો વનરા એ બાપુ પણ જોડેલો સૂરજ ઉગ્યો છે તમે સાંભળો તો ખરા પણ તમે વાત તો સાંભળો કે સોનાનો સૂરજ આજ આપણે આંગણે ઉગ્યો એ પણ બાપુ આજ કેવો દિવસ ઉગ્યો તમને ખબર છે કેવું ઉભો છો આ તમારો માસ્ટર ભાઈ સોનબંતી આવ્યો છે તમને મળવા અને તમે આ નકરા ફટ 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 બાપુ વિયો હવે ગળે મળી લ્યો ને એટલે બે ને હમણે અરે ભાઈ ક્યાં તો એક પેક મારી લે પ્રધાન આ બાપુ મારો ભાઈ સવાલો સોન ઘરથી અહીંથી દૂરથી આવ્યો છે આરાધવાની ખુરશી ધારો હાલો એ જાઓ હાલો બે આમ ધરાય આમ ધરાય આમ ધરાય પણ હક્કી કર્યું છે સુમો કંકોડા પણ બાપુ આધાર કાર્ડ તો તાર બાપ માં એકો બે આખું સોન ગઢનું કદ આવી નહીં ને તો આ જો વર્ધન નો તો હળ હળવો થાય ને એ તો આ જો શાબાશ સમજો પાટણપતિ નું રાજ્ય છોડીને લ્યો નો દાવ ને તો નકામું છે હાલો વિયાવો તમારા જેટલી તાકાત હોય ને એટલે વિયાવો પણ પેલા કહું વાહ 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 એ ઉભા રહ્યો મજા આવે આ મિનો હવારે હાથી આ કહેવાય ઓમ તો રામાપીની દયા છે રેઠું હકાઈ જાય હા ભાઈ જો આ છોટલા મંડળ રમતો હોય ના દવા સકાતી હોય ભાઈ ભાઈ પ્રધાન જોઉં છું બાપુ રેડી ને